વેકેશનમાં છોકરાને કંઈક નવું નવું ખાવાનું મન થાય અને હેલ્ધી નાસ્તો બનાવવો હોય તો આ રોટલીના ટાકોસ એકવાર જરૂરથી બનાવી લેજો. આ ટાકોસ મેક્સિકન સ્ટાઇલથી બનાવીશું અને એટલા ટેસ્ટી લાગે છે કે બાળકો પિઝા બર્ગરને પણ ભૂલાવી દેશે. એટલો આ ટેસ્ટી નાસ્તો બને છે. તો તમે પણ વેકેશનમાં તમારા બાળકોને આ નાસ્તો એકવાર જરૂરથી ખવડાવજો. તો ચાલો ફ્રેન્ડ્સ, જોઈ લઈએ મેક્સિકન સ્ટાઇલથી ટાકોસ કેવી રીતે બનાવવા. ટાકોસ બનાવવા માટે સૌથી પહેલા આપણે રોટલીનો લોટ બાંધવાનો છે. જો તમારી પાસે વધેલી રોટલી હોય તો તમે તેમાંથી પણ આ ટાકોસ બનાવી શકો છો. તો રોટલીના લોટ માટે મેં અહીંયા 1 કપ જેટલો રોટલીનો ઝીણો લોટ લીધો છે. એમાં મીઠું અને તેલ એડ કરી આપણે પાણી એડ કરી અને જે રીતને આપણે રોટલીનો લોટ બાંધીએ છીએ એવો જ આપણે લોટ બાંધી લેવાનો છે. અહીંયા તમારી પાસે વધેલી રોટલી હોય તો બેસ્ટ આઈડિયા છે, તમે તેમાંથી પણ આ ટાકોસ બનાવી શકો છો. પણ મારી પાસે રોટલી નથી એટલે હું તાજી રોટલી બનાવું છું. અહીંયા મેં લોટ બાંધી લીધો છે, તમે જોઈ શકો છો. હવે આપણે આ લોટને ઢાંકી અને 10 મિનિટ માટે સાઈડમાં મૂકી દઈશું. કેમ કે રોટલીના લોટને થોડીક વાર માટે સાઈડમાં મૂકીશું તો આપણી રોટલી એકદમ સોફ્ટ બનશે. તો ઢાંકી અને સાઈડમાં મૂકી દઈશું. ત્યાં સુધી આપણે એડ કરવા માટે સ્ટફિંગ બનાવી લઈએ. તો એક પેનમાં આપણે 2 ચમચી જેટલું તેલ લઈશું. તેમાં આપણે એક ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું. ડુંગળીને અહીંયા આપણે થોડીક વાર માટે સાતળી લઈશું. ડુંગળીને વધારે નથી સાતળવાની, થોડીક ક્રન્ચી રહે એ પ્રમાણે આપણે સાતળીશું. તો તમે જોઈ શકો છો થોડીક જ વારમાં ડુંગળી થોડી સોફ્ટ થઈ ગઈ છે. એટલે આપણે એમાં અડધા કપ જેટલું કેપ્સિકમ એડ કરી દઈશું અને એને પણ થોડીક વાર માટે સાતળી લેવાનું છે. અહીંયા આપણે વેજીટેબલ થોડા ક્રન્ચી રહે એ રીતે સાતળીશું. હવે આપણે એમાં એક નાની સાઈઝનું ટામેટાને આપણે એડ કરી દઈશું અને ટામેટાને પણ આપણે સાતળી દેવાનું છે. ટામેટાનો ક્રંચ પણ થોડો ક્રન્ચી રહે એ રીતે આપણે કરી દઈશું. અહીંયા વેજીટેબલમાં તમે કોઈ પણ વેજીટેબલ લઈ શકો છો. તમારા બાળકો જે ખાતા હોય એ વેજીટેબલ તમે આમાં એડ કરી શકો છો. અહીંયા વેજીટેબલ થોડા સતળાઈ ગયા છે એટલે મેં અહીંયા 3 નંગ જેટલા બટેકા બાફી અને ખમણી લીધા છે. તો બટેકા એડ કરી દઈશું અને તેને મિક્સ કરી લઈશું. અને મેં અહીંયા અડધા કપ જેટલા મકાઈના દાણા લીધા છે. તો મકાઈના દાણા મેં બાફી અને પછી લીધા છે. તો બાળકો તમારા જે વેજીટેબલ ખાતા હોય તે તમે અહીંયા એડ કરી શકો છો. તો અહીંયા મેં બધા જ વેજીટેબલ લીધા છે જેથી ટાકોસ આપણા એકદમ ટેસ્ટી બનશે. તો હવે આપણે બટેકા અને વેજીટેબલને સરસ રીતે મિક્સ કરી લેવાના છે. અહીંયા આપણે મેક્સિકન સ્ટાઇલથી બનાવીએ છીએ એટલે મસાલા આપણે એ રીતના કરવાના છે. જેમ કે અહીંયા મેં 1 ચમચી જેટલા ઓરેગાનો અને 1 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કર્યા છે અને થોડુંક આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું. અહીંયા આપણે બીજા કોઈ પણ મસાલા એડ નથી કરવાના. સિમ્પલ રીતે જ આપણે આ મસાલો કરીશું. જો તમારે કોઈ સોસ એડ કરવા હોય તો તમે કરી શકો છો, પણ એનાથી સ્ટફિંગ થોડું ઢીલું થઈ જશે જેથી ટાકોસ બનાવવામાં થોડી તકલીફ પડશે. એટલે આ રીતનું ડ્રાય જ આપણે સ્ટફિંગ રાખવાનું છે. તો આપણે વેજીટેબલ અને બટેકાને સરસ રીતે મિક્સ કરી લઈશું અને 1-8 મિનિટ જેવું આપણે સાતળી લેવાનું છે. અહીંયા 1 ચમચી મેં ચાટ મસાલો એડ કર્યો છે અને થોડા લીલા ધાણા એડ કરી દઈશું. ચાટ મસાલાથી મસાલાનો ટેસ્ટ થોડો ચટપટો આવશે. હવે આપણે આ સ્ટફિંગને નીચે ઉતારી લઈશું અને થોડું ઠંડુ થવા દેવાનું છે. ઠંડુ થાય પછી આપણે એને ટાકોસ બનાવવા માટે એડ કરીશું. તો હવે આપણે આને નીચે ઉતારી લઈશું. ત્યાં સુધી આપણા રોટલીના લોટને પણ એકદમ સરસ રેસ્ટ મળી ગયો છે. તો આપણે થોડું તેલ નાખી અને લોટને થોડો મસળી લઈશું જેથી આપણી રોટલી એકદમ સોફ્ટ થઈ જાય. લોટ અહીંયા આપણે મસળી લીધો છે. હવે આપણે આમાંથી રોટલી કરવાની છે. તો નાના નાના આપણે ગુલ્લા કરી લેવાના છે. તો નોર્મલ રોટલી માટે આપણે જે રીતની બનાવીએ છીએ એટલી જ સાઈઝની આપણે રોટલી કરવાની છે. તો મેં બધા જ ગુલ્લા કરી લીધા છે. કોરો લોટ લગાડી આપણે રોટલીને વણી લેવાની છે. તો અહીંયા આપણે રોટલી થોડી પતલી વણવાની છે જેથી આપણા ટાકોસ થોડા ક્રિસ્પી થાય. તો આપણે રોટલીને બને ત્યાં સુધી થોડી પતલી કરવાની છે. અહીંયા મેં રોટલી આ રીતની બનાવી લીધી છે. એવી જ રીતે આપણે બધા જ લોટની રોટલી બનાવી લઈશું અને તેને શેકવાની છે. તો તવો થોડો આપણે ગરમ કરી લઈશું અને તેમાં આપણે રોટલી શેકવા માટે રાખી દઈશું. તો રોટલીને આપણે વધારે નથી શેકવાની, હલકી એવી ડિઝાઇન આવે ત્યાં સુધી આપણે તેને શેકીશું. વધારે શેકશો તો રોટલી કડક થઈ જશે. એટલે આપણે અહીંયા આ રીતની ડિઝાઇન પડે એ રીતે આપણે શેકી લઈશું. તો તમે જોઈ શકો છો આ રીતની ડિઝાઇન પડી ગઈ છે. તો આપણે બંને સાઈડ ફેવરી અને રોટલીને શેકી લઈશું.
આ રોટલી આપણી થઈ ગઈ છે. એવી જ રીતે આપણે બીજી બધી રોટલીને આ જ રીતે શેકી લઈશું. તો અહીંયા મેં બધી રોટલી શેકી લીધી છે. હવે આપણે ટાકોસ બનાવવાનું શરૂ કરીએ. તો મેં અહીંયા ટાકોસમાં એડ કરવા માટે પિઝા સોસ લીધો છે. જો તમારી પાસે ટામેટા કેચઅપ હોય, શેઝવાન ચટણી હોય કે ચીલી સોસ હોય, તમે ત્રણમાંથી કોઈ પણ સોસ અહીંયા લગાડી શકો છો. બાળકો તીખું ખાતા હોય તો તમે શેઝવાન સોસ લગાવી શકો છો, અને બાળકો બિલકુલ તીખું ના ખાતા હોય તો અહીંયા તમે ટામેટા કેચઅપ પણ લગાવી શકો છો. તો મેં અહીંયા પિઝા સોસ લગાવ્યો છે, જેથી બંને સ્વાદ બેલેન્સ થઈ જાય. તો બંને રોટલી પર આપણે આ રીતનો સોસ લગાવી દઈશું. તો અહીંયા સોસ એડ કર્યા પછી આપણે આ રીતનું મોઝરેલા ચીઝ એડ કરી દઈશું. તો બને ત્યાં સુધી ટાકોસમાં મોઝરેલા ચીઝનો જ ઉપયોગ કરવો, જેથી આ ચીઝ જલ્દીથી મેલ્ટ થઈ જાય છે. તમે પ્રોસેસ ચીઝ પણ ઉપયોગ કરી શકો છો, પણ એ મેલ્ટ થતાં થોડી વાર લાગે છે, જેથી મેં અહીંયા મોઝરેલા ચીઝ લીધું છે. તો આ રીતે આપણે ચીઝને પાથરી દેવાનું છે. એના ઉપર જે આપણે સ્ટફિંગ બનાવીને રાખ્યું છે તે આપણે આ રીતે ગોઠવી દઈશું. એક જ લેયરમાં આપણે સ્ટફિંગને પાથરી દેવાનું છે, અને આ રીતે અડધા ભાગમાં આપણે તેને સેટ કરી લઈશું. તો હાથેથી ફાવે તો તમે હાથેથી પણ કરી શકો છો, ચમચીથી પણ કરી શકો છો. અહીંયા મેં થોડાક એવા પનીરના ટુકડા પણ ઉપરથી એડ કર્યા છે. પનીરના ટુકડાથી પણ બેસ્ટ એવો ટેસ્ટ આવે છે. જો તમારી પાસે હોય તો તમે કરી શકો છો, નહીં તો સ્કીપ પણ કરી શકો છો. તો આ રીતે મેં સ્ટફિંગ સરસ રીતે ફેલાવી અને સેટ કરી લીધું છે, તમે જોઈ શકો છો. હવે ફરી આપણે આના ઉપર થોડું ચીઝ સ્પ્રેડ કરીશું. તો એ જ રીતે આપણે ફરીથી પણ ચીઝને આ રીતે થોડું પાથરી દેવાનું છે. અહીંયા ચીઝનું પ્રમાણ જેટલું વધારે હશે એટલું જ આ ટાકોસનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તો તમારે જો ચીઝ વધારે પસંદ ના હોય તો તમે અહીંયા ઓછું પણ વાપરી શકો છો, પણ બાળકો આમ બી પિઝા ખાવાનું પસંદ કરતા હોય એટલે ચીઝ તો એમને ભાવશે જ, એટલે અહીંયા આપણે વધારે ચીઝ એડ કરીશું, જેથી બાળકો પણ ખુશી ખાશે. તો આ રીતે આપણે રોટલીને ફોલ્ડ કરી દેવાની છે, અને થોડું પ્રેસ કરી અને આ રીતે ચોંટાડી દેવાની છે. તો રોટલી અહીંયા આપણી રેડી થઈ ગઈ છે. તો એવી જ રીતે આપણે બધા ટાકોસ બનાવી લઈશું. હવે આપણે ટાકોસને શેકવાના છે. તો એના માટે મેં એક તવા પર તેલ લગાવી દીધું છે. તમે તેલની જગ્યાએ બટરનો કે પછી ઘીનો પણ ઉપયોગ કરી શકો છો. તો હવે આપણે હલકા હાથે ટાકોસને આ રીતે બંને સાઈડ આપણે ગોઠવી દેવાનું છે. તો તમે જોઈ શકો છો કે તવો ગરમ થાય પછી જ આપણે તેને એડ કરીશું. તો આ રીતે રાખી દઈશું. હવે પછી આપણે થોડું ઉપરથી પણ તેલ લગાવી દેવાનું છે. બંને સાઈડ આપણે રોટલીમાં તેલ લગાવી દઈશું. તો હવે આપણે આ ટાકોસને ઢાંકી અને 5 મિનિટ જેવું થવા દેવાનું છે. 5 મિનિટ જેવું થઈ જાય પછી આપણે તેની સાઈડ ચેન્જ કરવાની છે. એટલે આપણે જોઈ શકીએ છીએ કે ચીઝ આપણું અંદરથી મેલ્ટ થવા લાગ્યું છે. હવે આપણે હલકા હાથે આની સાઈડ ચેન્જ કરી લઈશું. બિલકુલ સ્ટફિંગ બહાર ના નીકળી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. તો એકદમ હલકા હાથે આપણે એની સાઈડ ચેન્જ કરી લીધી છે. તો એવી જ રીતે બંને ટાકોસના આપણે સાઈડ ચેન્જ કરી લઈશું. બંને સાઈડ ચેન્જ કર્યા પછી આપણે ફરીથી થાળીને ઢાંકી દઈશું અને ફરીથી 5 મિનિટ થવા દઈશું. અહીંયા આપણી 5 મિનિટ જેવું થઈ ગયું છે. ટાકોસ આપણા રેડી થઈ ગયા છે. તો તેને બહાર કાઢી લઈશું, અને એવી જ રીતે આપણે બીજા વધેલા ટાકોસને એડ કરી દઈશું, અને સેમ રીતે તેલ લગાવી અને થાળી ઢાંકી આપણે 5 મિનિટ જેવું થવા દેવાનું છે. ચીઝ અંદરથી સરસ રીતે મેલ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું. તો એવી જ રીતે બધા ટાકોસ આપણે બનાવી લેવાના છે. અહીંયા આપણા ગરમા ગરમ ટાકોસ બનીને રેડી થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો, જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલા ટેસ્ટી અને ક્રિસ્પી આ ટાકોસ બન્યા છે. તો તમે પણ આ રેસીપીથી તમારા બાળકોને વેકેશનમાં જરૂરથી આ ટાકોસ બનાવી અને ખવડાવજો. એકવાર જો આ ટાકોસ બાળકોએ ખાઈ લીધા તો વારંવાર આ ટાકોસ બનાવવાની જીદ કરશે. અને આ ટાકોસ એટલા હેલ્ધી પણ છે અને એટલા ટેસ્ટી પણ છે. તમે પણ આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો, અને તમને મારી રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરી અને જણાવજો. રેસીપી સારી લાગી હોય તો વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર જરૂરથી કરી દેજો. ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સૌથી પહેલાં સબસ્ક્રાઇબ કરી લેજો. બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરી લેજો, જેથી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. ફરી મળીશું ફ્રેન્ડ્સ આવી નવી રેસીપી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. થેન્ક્સ ફોર વોચિંગ.